જય સિયારામ, કેમ છો બધા મજામાં? હું હમણાં એક નવી લોકેશનમાં આવ્યો છું. જસ્ટ ગાડી લઈને આવ્યો છું 170 કિલોમીટર દૂર, મારા ઘરેથી 170 કિલોમીટર દૂર. અને આ લોકેશનનું નામ કહું તો જગ્યાનું નામ અંકલેશ્વર છે. અને અહીં આગળ આપણે જે ખેતી કરાવીએ ને, મીઠી લીમડીની ખેતી, તમને આજે એકવાર બીજી વાર એક ખેતી બતાડું. પહેલાં એકવાર એ ખેતી જો, આ જે ખેતી છે ને લીમડીની ખેતી, ઘણા આપણી ખેતી જોયા છો, પણ આપણે અગર કંઈક દવા મારીએ છીએ કેમિકલવાળી હોય છે લીમડી, બરાબર. બટ આ જે મારા કિલોમીટર રહે ને, એકદમ પ્રોપર ઓર્ગેનિક ખેતી કરેલી છે. જીવામૃત અને પ્લસ ગાય મૂત્રનું એ બધું ચાલ્યું છે ખાત વાતરમાં. બાકી કશું પણ કેમિકલવાળી મીઠી લીમડી આ નથી. આ તમે લીમડી ડાયરેક્ટ તોડીને બી ખાઈ શકીએ છીએ આપણે, સમજ્યા? આપણે અગર ઈયર પડી જાય તો દવા મારીએ છીએ, પણ આ દવા નહીં મારતા. આમના તો અહીં આગળ છે ને મીઠી લીમડી જે રહી ને ઓર્ગેનિક છે, પ્રોપર ઓર્ગેનિક. તમને એકવાર એ ભ્રમે બતાવું. આમને હે ને મતલબ આમની કંઈક 1 એકડ છે, આખું 40 ગુંઠામાં છે આખી લીમડી. અને આ લીમડી નવી જ છે, 2024ની. ઓકે, મતલબ કે 2024માં રોપી છે અને 2025માં કટિંગ ચાલુ છે આજના ડેટ પર. ઓકે, ચાલો તમને એકવાર લીમડી બતાડું. અને લીમડીની સાઇઝ એ જો કમથી કમ 2 થી 2.5 ફૂટ થઈ ગઈ છે પહેલી જ કટિંગમાં, 2.5 ફૂટની. તો આવો ચાલો જોઈએ કેટલું વજન ઉતરે. રામ કે જય સિયારામ. શું નામ છે આપનું કાકા? કંચનભાઈ મોદી વાલિયા. ઓકે, વાલિયા ગામ વાલિયા. હા, વાલિયા ગામ વાલિયા. અચ્છા, આ તમારે કટિંગ કેટલી આવે મહિને આવી? પહેલી 8 મહિના આવી. પહેલી કટિંગ તમારી 8 પહેલી કટિંગ 8 મહિના આવી. બરાબર. અને આ લીમડીની ખેતી તમને કરવાનું કેવું લાગ્યું? એક્સપિરિયન્સ સારી છે ખેતી. મહેનત થોડી ઓછી છે અને મજૂરીનો બી ઓછો રહી છે આમાં. બરાબર. અને તમને આ પહેલી વાર જ્યારે બિયારણ લીધેલો, કેટલા એક જગ્યા ઉપર મૂક્યું? એ આ 1 ફૂટના અંતરે મૂક્યા હતા, 10 થી 12 દી. બરાબર. એક અંતરે 1 ફૂટના અંતરે. બરાબર. અને એક જગ્યા ઉપર 10 થી 12 બી. હા, 10 થી 12. બરાબર. ત્યારે તમારે આટલી મસ્ત લીમડી થઈ ને? હા. એક કઈ ગામો તો નહીં પડ્યો ને? ના, ગામો નહીં પડ્યો. બરાબર. જ્યાં પાણી ભરાયું હતું ને ત્યાં બીજી વાર ને મૂકી હતી થોડી. બરાબર. જે પાણી ભરાઈ જતું. હા, ચોમાસામાં આ સાલ વરસાદ વધારે હતો ને. બરાબર. 24 કલાકમાં પાણી નિકાલ નતું થતું? ના, નિકાલ થઈ જતો હતો, પણ અમુક તો હવે તો. હા. અને આ જે લીમડીમાં તમે જ્યારે સ્ટાર્ટિંગમાં રોપી એની પછી શું દવા પાણી કર્યું એ બધું? અમારે આની અંદર વધારે પડતો દિવેલીનો ખોળ વાપરીએ છીએ અમે. બરાબર. અને 1-2 વાર સલ્ફેટ આપ્યો હતો. 1-2 વાર સલ્ફેટ આપ્યો છે, બસ, બીજું કઈ નહીં. બરાબર. ના, તમારી આટલી મસ્ત પહેલી જ વાડ આવી ગઈ. બેક્ટેરિયા છાંટ્યા હતા, ઓર્ગેનિક ખાતર એની પર છંટકાવ કર્યો હતો. બરાબર. આપણે વજન જોઈએ, કેટલું વજન નીકળશે પછી જોખીને આપણું પહેલી વાડમાં? 1 એકડે નાખું 40 ગુંઠાનું? 40 માં થોડું ઓછું છે. 40 માં થોડુંક ઓછું. 36 ગુંઠા જેવું. 36 ગુંઠા. બરાબર. પાંદરા ખાલી એકવાર, અત્યારે પવન છે એટલે દેખાતું નહીં. બાકી તમે પાંદરાની સાઇઝ એકવાર તમે જોઈ શકો છો. કંઈ દાગે નહીં, કંઈ માટી બી નહીં ચોટી, એકદમ એ છે, એકદમ ઓરિજિનલ. મને તો બહુ મસ્ત લાગી લીમડી. તમે મને કમેન્ટ કરીને કહો કેવી છે. આ કિલોમીટર એટલી બધી મતલબ મહેનત કરી છે ને, મહેનતની તો વાત જ ના પૂછશો. કેમ કે સેજ જે ખયેલું નહોતું, પણ આ થોડુંક હમણાં ખયેલું થઈ ગયું છે થોડાક દાડા પહેલાં. બાકી તમે જોઈ શકો છો કિલોમીટર કેટલી સરસ લીમડી આમને કરી છે ખેતી. પહેલી જ કટિંગમાં આમનું બિયારણથી લઈને બધું મહેનતની બધું આવી જશે પહેલી જ કટિંગમાં. ફાઇનલી અત્યારે આખું અડધો વીઘો પતી ગયો છે. ખાલી 1 કે 2 ને 4 લાઈન બાકી છે, 4 પારા. ઓકે, તઈના 4 પારા બાકી છે અને આ અડધો વીઘો બાકી છે. અને અહીં લીમડી ભરવાનું ચાલુ જ છે, તમે જોઈ શકો છો. અને આખી મસ્ત કટિંગ થઈ ગઈ. 1 કલાકની અંદર તો આખું ખેતર ઊંચું મેળ દીધું કાપીને, અડધું ખેતર. આપણા અહીંના જે વર્કર્સ છે ખેડૂતના બહુ મસ્ત હતા, કાયમના જ હતા. અને જોઈ શકો છો બહુ સરસ કટિંગ કરી છે. નીચેથી આવી રીતે લાકડા ઘસીને કપાવવામાં આવે છે અને વજન બી લાકડા હંગાત થશે. એ તઈ જો સામે બોરી ભરે છે, આવો તમને બતાડું.
જે રીતે બોરી ભરાય છે એ બી તમને બતાડું. વર્કર્સ થોડાક વહેલા જતા રહ્યા કેમ કે અમે થોડાક મોડા પહોંચેલા. આ જો આવી રીતે બોરી ભરવામાં થાય છે અને આવી રીતે છાયડામાં લીમડી મૂકી દેવાનું, તાપમાં નહીં મૂકવાનું. તાપમાં મૂકીએ તો આ જો આ દેખાય છે, આ છોડો, આ લીમડી દેખાય છે કેવી સૂકવા માંડે છે તાપમાં, એટલે. અને આ જો છે એકદમ મસ્ત માલ. આવો જ માલ જોઈએ છે માર્કેટની અંદર. જે કિલોમીટર આવો માલ આલે ને, ઓહો હો, એમને પછી પૈસા દેખાય બે કંઈક. આ જો છે ને એકદમ બહુ મસ્ત લીમડી થઈ છે. એકવાર કમેન્ટ કરીને કહેજો જેટલી સરસ લીમડી થઈ છે. જો 1 2 ને 3 ને 4 ચાર બોડી પેક થઈને અહીં મૂકી દીધી બહાર અને હજુ બી ત્યાં ભરવાનું ચાલુ જ છે સામે. ઓકે કિલોમીટર ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે. આઈ હોપ તમને વિડીયો સારી લાગી હશે. હવે એન્ડ કરું છું અહીંયા જ. લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો ઘણા કિલોમીટરને, અને બતાવજો એક લીમડીની બી ખેતી હોય છે. કેમ કે ઘણા કિલોમીટરને એવું હોય છે કે ખેતી કરીશું તો આજુબાજુવાળા શું વિચારશે, શું બોલશે કે લીમડાનું ખેતી કરાતી હોય, લીમડા વેચાતા હોય. અરે એમને કહેજો એકવાર સુરત માર્કેટે કે અમદાવાદ માર્કેટે જાય અને ખાલી લીમડીનો ભાવ પૂછે એની પછી ખેતી કરજો. એને એમ ના કરજો કિલોમીટર, ખબર પડી. અને જેમને બી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. હવે બાજુમાં જ છે સુરત માર્કેટ, કલાકમાં તો સુરત, એટલે સમજી ગયા. ચાલો, જય સિયારામ.